The contents of this program may not necessarily represent the views of Ummah Channel. Your questions answered. Sponsored by First for Compensation. Had an accident? Not your fault? Contact us today. Shadi on Ummah, your #1 Islamic marriage bureau, and Ummah Global Relief, helping the needy around the world. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन, अम्मा बाद, फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। फ़स्अलू अहला ज़िक्रि इन कुंतुम ला तअलमून। सदक़ल्लाहु मौलानाल अज़ीम। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह, अस्सलातु वस्सलामु अलैका या हबीबल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नबियल्लाह, अस्सलातु वस्सलामु अलैका या नूरल्लाह, सल्लल्लाहु ताला अलैहि वसल्लम। उम्मा चैनलના નાઝરીન, હું છું યુનુસ મિસબાહી, ખતીબ મસ્જિદ નૂર પ્રેસ્ટન. તમારી સેવામાં પ્રોગ્રામ YQA ગુજરાતી લઈને હાજર છું. તમને ખબર છે કે આ પ્રોગ્રામમાં તમારા સવાલો અને અમારા જવાબો હોય છે. ઇન્શાઅલ્લાહ મને ઉમ્મીદ છે કે તમે તમારા સવાલો પહેલેથી તૈયાર કરીને રાખ્યા હશે અને લાઈન તમારા માટે ઓપન જ છે. તમારે સવાલ લઈને આવવું હોય તો તમે આવી શકો છો. ઇન્શાઅલ્લાહ તમારા સવાલોના શરીયતે મુતહરાની રોશનીમાં અને ખાસ કરીને ફિક્હે હનફીના પ્રકાશમાં એનો જવાબ આપવામાં આવશે. તમારા સવાલો આવે તે પહેલાં આપણે નમાઝ વિશે થોડી ચર્ચા કરીએ. 2-3 વીકથી આપણે નમાઝ વિશે જ ચર્ચા કરી રહ્યા છે કે આપણને તેનાથી એ પણ જાણવાનું મળે કે નમાઝ એ કેટલી મહત્વતા ધરાવે છે અને મુસલમાને એની પર કેટલી પાબંદી કરવી જોઈએ અને એની કેટલી તકેદારી રાખવી જોઈએ. તો હદીસે પાકમાં છે ઇમામ મુસ્નદે ઇમામ અહમદમાં, દારેમીમાં, બૈહકીમાં કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે માણસે નમાઝની હિફાજત કરી એટલે એને ટાઈમસર પડી તો કયામતના દિવસે એ નમાઝ એના માટે નૂર એટલે પ્રકાશ, બુરહાન એટલે એના દખે એક દલીલ, પુરાવો અને નજાત એટલે છુટકારો બનશે. અને જેને નમાઝની પાબંદી ના કરી એટલે ટાઈમસર નમાઝને ના પડી તો એના માટે એ નૂર, પ્રકાશ, પુરાવો અને છુટકારો નથી બની શકતી. એટલે કે નમાઝ તો થઈ જશે પણ એવું કે એના માટે જે નમાઝના રૂહાની ફાયદાઓ છે એને પ્રાપ્ત નહીં થાય. અને કયામતના દિવસે એને કારૂન, ફિરઓન, હામાન અને ઉબય બિન ખલ્ફની સાથે રાખવામાં આવશે. એટલે કે જે માણસો નમાઝની પાબંદી નથી કરતા, નમાઝો કઝા કરે છે, કોઈક વખત પડી અને કોઈક વખત છોડી આપી, પાબંદીની સાથે નમાઝ નથી પડતા, તો તે લોકો માટે આ વઈદ કહેવાય કે કયામતના દિવસે જ્યારે આપણને સરવરે આલમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ અને બીજા અંબિયાએ કિરામ, બુઝુર્ગાને દીન, સલ્ફે સાલેહીન એવા લોકોના છાંયડાની જરૂરત હશે કે તે લોકો આપણને પનાહ આપે, તેમની સાથે આપણને રાખવામાં આવે તાકી આપણને મેદાને મહેશરમાં જે પ્રમાણેના અઝાબો અને તકલીફો છે તેનાથી આપણને છુટકારો મળી શકે. તો સરવરે આલમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે લોકો નમાઝની પાબંદી કરતા હોય એ લોકો માટે તો એ પ્રમાણે થઈ શકશે, પણ જે લોકો નમાઝની પાબંદી નથી કરતા અને નમાઝને કઝા કરે છે તો હુઝુરે પાક ફરમાવે છે કે એવા લોકોને સારા લોકો સાથે નહીં બલકે કારૂન, ફિરઓન, હામાન અને ઉબય બિન ખલ્ફની સાથે રાખવામાં
આવશે. તો આપણે નમાઝને છોડવી ના જોઈએ. સ્કોટલેન્ડથી આપણી સાથે એક બેન છે, આપણે તેમનો કોલ લઈએ. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. કેમ છો મૌલાના? અલ્હમ્દુલિલ્લાહ બેન. કેવી છે તબિયત? તમે પાછા આવી ગયા ખિદમત કરવા લોકોની? તમારી મહેરબાની. તમારી તબિયત સારી છે? હા, તમારી દુઆ છે. જી ફરમાવો. મારો સવાલ પહેલો એ છે કે આપણે તસ્બીહની નમાઝ પઢીએ તો આપણે ખાસું બધું આંગળીથી પડવું પડે છે ને? આંગળી આપણે આંગળીઓથી ગણીએ છીએ ને, સુબહાનલ્લાહ વલહમદુલિલ્લાહ વલા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર આપણે ગણીએ છીએ ને. જી. તો એ નમાઝમાં આંગળા ગણવા તે કેવું છે તે બતાવજો. અને એ નમાઝમાં શું? તસ્બીહની નમાઝમાં આપણે આંગળીઓથી ગણીએ છીએ ને. હા. તો કેવી રીતે ગણવા? એમ કે નમાઝમાં તો કઈ ડિફિકલ્ટી નથી આવતી એમ. જી. બીજું કઈ? અને આપણે કુરાન પાક પડેલું હોય, આપણે જે કઈ ઇબાદત કરેલી હોય તે આપણા મરહુમ ફેમિલીને આપણે પહોંચાડી શકીએ ની. તો બીજા બધાને બી પહોંચાડી શકીએ? દરેકને પહોંચાડી શકીએ. હા, બરોબર છે. અને બાળનો કલર આપણે કાળો કેમ નહીં કરી શકીએ તે બતાવજો. કઈ વાંધો નહીં. બીજું અને આપણે જે દુનિયામાં તો આપણે જોડા ફરીએ છીએ, હસબન્ડ એન્ડ વાઈફ અને ભાઈ બહેન એ બધા ફેમિલી, તો આપણે જન્નતમાં પણ એ પ્રમાણે લાઈફ હશે કે તે પણ સમજાવજો. કઈ વાંધો નહીં. અને મને યુસુફ, આપણી પાસે ટાઈમ હોય તો મને યુસુફ અલૈહિસ્સલામનો કિસ્સો સંભળાવજો ઇન્શાઅલ્લાહ, જે તમને ટાઈમ મળ્યો તો. હા, એ તો બહુ લાંબો કિસ્સો છે, એટલે આખો પ્રોગ્રામ કરવો પડે એની પાછળ. એવું તો કોઈ પ્રોગ્રામમાં પણ મને જણાવજો. કઈ વાંધો નહીં ઇન્શાઅલ્લાહ. અને આપણા ઇદ્રીસ મૌલાનાએ બહુ સરસ આપણે રૂહાની પ્રોગ્રામ ખોલ્યો છે, તે આપણા વ્યુઅર્સને બતાવજો. હા ઇન્શાઅલ્લાહ. એટલે કોઈને ખબર ના હતી કે રૂહાની પ્રોગ્રામની આપણા ગુજરાતીમાં એ લોકોએ એટલી મહેરબાની કરી છે કે આપણને કોઈ બીમારી થઈ હોય યા કોઈ એવી જાતની આપણને તકલીફ હોય તો આપણે એમની પાસેથી વજીફો લઈ શકીએ છીએ. તો એ પ્રોગ્રામ આપણે જુમ્માના 3 વાગે આવે છે. જુમ્માના 3 વાગે આવે છે. હા ઇન્શાઅલ્લાહ એનું એલાન કરી આપણા આપીશું. ગુજરાતીઓને બતાવજો. ઠીક ઇન્શાઅલ્લાહ. કેમ કે મને પણ ખબર ના હતી, એકદમ પ્રોગ્રામ આવ્યો તો એની એડવર્ટાઇઝ પણ ના આવી હતી. તો કાલે મારા ઘેર તો ઉમ્મા ચેનલ સુબહથી શામ લઈ મારો એ ઉમ્મા ચેનલ ચાલે છે, એટલે મને ખબર પડી ગઈ તો હું સામેલ થઈ હતી. પણ એમ કે ઘણા બધા લોકોને ખબર નથી, તો તેવી ખબર આપી દીધું તો આપણા લોકોને ઘણી મદદ મળશે. હા ઇન્શાઅલ્લાહ આપી દઈશું. ઓકે બેન, મહેરબાની તમારી. આ સ્કોટલેન્ડથી આપણે બેને ઘણા બધા સવાલો આપણને પૂછેલા, અને એમણે જે વઝાઇફનો પ્રોગ્રામ થાય છે ફ્રાઈડેના દિવસે 3 વાગે મૌલાના ઇદ્રીસ સાહેબ પ્રોગ્રામ કરે છે, તો એમાં પણ લોકોએ હિસ્સો લેવો જોઈએ અને પોતાના વિવિધ વઝાઇફ માટે યા કોઈ જાતનો પ્રોબ્લેમ હોય તેમાં કઈ સૂરત યા કઈ આયત પડવાની યા કેવો જિક્ર કરવાનો તો આપણને તેનાથી છુટકારો અને નજાત મળે, તો તે વિશે એમાં બધી ચર્ચાઓ કરવામાં આવે છે. તો તમે તેનાથી પણ તે પ્રોગ્રામને યાદ રાખીને તેમાં પણ કોન્ટેક્ટ કરજો. તો હા, આપણે વાત એ ચલાવી રહ્યા હતા કે ભાઈ નમાઝ માણસ પાબંદીની સાથે પડે, અને પાબંદીનો મતલબ એવો છે કે ભાઈ નમાઝને કઝા ના થવા જાય, ટાઈમની અંદર પડે, અને ટાઈમ ગુજરી જાય ને પછી આપણે પડીએ ને તો એ તો બે મતલબ કહેવાય, એ નમાઝ ગુનામાં ચાલી જાય. હવે પછી કઝા કરેલી નમાઝને અલ્લાહ તાલા કબૂલ કરી પણ શકે છે અને કબૂલ નથી પણ કરી શકતો, કારણ કે આપણે તેના હુકમનું પાલન નથી કર્યું. કારણ કે અલ્લાહે માંગ તો આપણને ટાઈમની અંદર કરેલી છે, અને ટાઈમની પછી આપણે આપીએ તો તેનો બઝાહિર તો કોઈ મતલબ ના કહેવાય. એટલા માટે જાણી જોઈને માણસે નમાઝ કઝા ના કરવી જોઈએ. ઘણા જ મોટા ગુનાનું કામ છે, ને હદીસ શરીફમાં આવેલું છે કે એવા લોકોને મેદાને મહેશરમાં સારા લોકોની સાથે રાખવામાં નહીં આવે, બલકે એવા લોકોને ખરાબ અને ખરાબમાં પણ અતિ ખરાબ, જે ઘણા જ મોટા પાપી લોકો દુનિયામાં થઈ ગયેલા છે એવા લોકોની સાથે એને રાખવામાં આવશે. તો હુઝુરે ફરમાવ્યું કારૂન, ફિરૌન, હામાન, ઉબય બિન ખલ્ફ, આવા લોકોની સાથે એને રાખવામાં આવશે. હવે જાહેર વાત છે કે એ લોકોની સાથે રહેમત તો નહીં હોય, નહીં અઝાબ જ હશે, એ લોકો તકલીફમાં જ હશે. તો પછી એમની સાથે રહેવાવાળા પણ તકલીફ અને અઝાબ જ લઈ શકશે, તે લોકોને રહેમત અને કૃપા નથી મળી શકતી. તો
ઉમ્મા ચેનલના નાઝરીન, હું તમને બતાવીશ કે આપણે નમાઝની પાબંદી કરવી જોઈએ. કામ પર હોય, ઘરે હોય, ગમે ત્યાં હોય, નમાઝનો ટાઈમ આવે એટલે દરેક વસ્તુ સાઈડ પર અને અલ્લાહ તબારક વ તઆલાના ફરજની ઉપર આપણે અમલ કરી જ લેવો જોઈએ. નહીં તો પછી એનું અંજામ આખિરતમાં ઘણું જ ખતરનાક છે અને તેનાથી બચાવવા માટે આજે જ આપણે કોશિશમાં લાગી જવું જોઈએ. બીજી હદીસમાં છે આ બુખારી મુસ્લિમમાં અને ઇમામે માલિકે હઝરત નાફેથી રિવાયત કરી છે કે હઝરત અમીરુલ મોમિનીન ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હોએ પોતાના બધા રાજ્યોમાં એ પ્રમાણેના લેટરો લખીને મોકલાવ્યા કે તમારા સર્વ કામોમાં મારા નજદીક નમાઝ વધારે અહમિયત ધરાવે છે. જેને નમાઝની હિફાજત કરી અને તેની પાબંદી કરી તો તેણે પોતાના દીનનું રક્ષણ કર્યું, અને જેને એને બેકાર કરી એટલે ટાઈમ ગુજારીને પડી એ માણસ બીજા કામોને વધારે ખરાબ કરી શકે છે. એટલે કે પોતાના રાજ્યોમાં જે લોકોને હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હોએ જે કામો માટે રાખેલા હશે તેવા કારકુનો પાસે આપે લેટર લખીને મોકલાવ્યો કે ભાઈ તમારે નમાઝની પાબંદી કરવી જોઈએ અને ટાઈમસર નમાઝ પઢવી જોઈએ. અને એ ફરમા છે કે ભાઈ જે માણસ નમાઝને ટાઈમસર ના પડતો હોય અને નમાઝને એના ટાઈમથી વિતાવીને પડતો હોય તો એવો માણસ બીજા બધા કામોની અંદર પણ એવું કરી શકે છે. એટલે કે એ પોતાના જે કામ માટે એને રાખવામાં આવેલો છે એ કામ પણ સારી રીતે નથી કરી શકતો, જ્યારે કે અલ્લાહ તબારક વ તઆલાની આપેલી જવાબદારીને સારી રીતે નથી નિભાવી શકતો. તો પછી માણસોની આપેલી જવાબદારીનો એ શી રીતે ખ્યાલ કરવાનો છે? તો એમનો કહેવાનો મતલબ એવો જ છે કે ભાઈ અલ્લાહ તબારક વ તઆલાના હુકમ બધાથી પહેલાં અને એની ઉપર મુસલમાને પહેલાં અમલ કરવાનો, તો જ એ દુનિયાના કામોની અંદર પણ ટ્રસ્ટફુલ બની શકે છે. જો મઝહબના કામની અંદર એ ટ્રસ્ટફુલ ના હોય તો પછી દુનિયાના કામમાં એ ટ્રસ્ટફુલ કેવી રીતે બની શકે છે? તો એનાથી પણ જાણવા મળ્યું કે આપણે નમાઝની પાબંદી કરવી જોઈએ અને ટાઈમસર નમાઝ પઢવી જોઈએ. નમાઝ કઝા થાય એવું મુસલમાનથી કોઈ દિવસ બનવું ના જોઈએ. સર્વે આલમ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના ફરમાન મુજબ કે હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે ઇસ્લામમાં એનો કોઈ જ હિસ્સો નથી, એટલે કોઈ ભાગ નથી કે જેના માટે નમાઝ ના હોય. એટલે કે જે માણસ નમાઝને ટાઈમસર ના પડતો હોય, નમાઝ કઝા કરતો હોય, એવા માણસનો ઇસ્લામની અંદર કોઈ ભાગ ના કહેવાય. એટલે કે એ માણસ મુસલમાન થઈને પણ એવો જ છે કે જાણે ઇસ્લામમાં એનો કોઈ ભાગ અને હિસ્સો નથી. જો તમારો હિસ્સો હોય તો કમસે કમ એવું આપણે જાહેર તો કરીને બતાવીએ ને કે હું મુસલમાન છું અને ઇસ્લામમાં મારો હિસ્સો છે. તો પછી ઇસ્લામે જે વસ્તુની આપણી પાસે માંગ કરેલી છે તો તે વસ્તુઓ પર આપણો અમલ થવો જોઈએ. અને આપણે જો એને ભૂલી જઈએ અને ખાસ કરીને નમાઝની ઉપર આપણે ધ્યાન ના આપીએ તો આપણે પોતાને ખુદ ઇસ્લામથી બેદખલ કરી રહેલા છે. તો મુસલમાને એવું ના કરવું જોઈએ અને પાબંદીની સાથે રહેવું જોઈએ. આપણે હુઝુર ગૌસે પાક રહેમતુલ્લાહ તાલા અલૈને ઘણા માનીએ છીએ. એમના માટે આપણે વારંવાર 11મી શરીફની ન્યાસ પણ કરીએ છીએ. એની પર આપણે વાત કરીએ છીએ. એક બેન છે લંડનથી, આપણે તેમનો કોલ લઈએ. અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહ. જી બેન, અસલામ વાલેકુમ. વાલેકુમ અસલામ મૌલવી સાહેબ. કેવી છે તબિયત? હેલો. જી બેન, તમારો અવાજ નથી આવતો મારી સુધી. ના, મને અવાજ તમારો સારો આવે છે, ચોખ્ખો. હેલો. અહીંયા સ્પીકર બનતા સુધી બંધ છે એટલે અવાજ નથી આવતો. હું તમને 1 મિનિટમાં પાછો કોલ તમારે લઈશ. હા, ફરીથી રિંગ તમે કહો ને, ઇન્શાલ્લાહ આપણે કોલ તમારે લઈશ. હા, તો ફરમાવવામાં આવ્યું કે નમાઝમાં આપણો હિસ્સો ના હોય તો આપણે બેદખલ થઈએ ઇસ્લામથી.
એટલે કે ઇસ્લામ મુસલમાન થઈને પણ આપણે પોતાને બેદખલ કરવા માંગીએ છીએ, તો સહી માનોમાં મુસલમાન એને જ કહેવાય કે જે પોતાને મુસલમાન કહીને ઇસ્લામમાં પોતાનો દખલ પણ બતાવે કે હા હું મુસલમાન છું અને આ મારી આદતો છે, આ મારો અમલ છે, આ મારો તોર તરીકો છે, તમે જે રીતે પણ માપવા ચાહો તો તમે માપી શકો છો કે હું મુસલમાન છું કે નહીં. ખાલી અલ્ફાઝ અને શબ્દોમાં નહીં, બલકે આપણો અમલ પણ એ બતાવે કે આપણે ઇસ્લામમાં પોતાને દાખલ રાખેલો છે. તો એના માટે એ જરૂરી છે કે આપણે દરેક વસ્તુ પર અમલ કરીએ અને ખાસ કરીને આપણે નમાઝની પાબંદી કરીએ. તો હુઝુર ગૌસે પાક રહેમતુલ્લાહ તાલા અલૈહ એ હંબલી મસલકના હતા. જી, અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસલામ. જી બેન, હવે અવાજ આવે છે બરાબર? હા હવે આવે છે. જી, મને ક્વેશ્ચન નથી, પણ મારે તો બીમાર છું તો પછી મને કઈ પડવા માટે જોઈતું હતું. જી બેન, તો મને છે ને માથામાં કઈ કોઈ જાણે તે આપણાને કઈ ખેંચતો હોય ને પાછો અંદર નાખે એવી રીતે દુખાવો બીજી જાતનો થયા કરે છે ને ઓમિટો બી થાય છે. અચ્છા એવું. ને મારા પગમાં આપણે ગુજરાતીમાં તમે સમજે કે નહીં મને ખબર નહીં, આપણે શું કહીએ, મને કળતર બહુ થાય છે પગમાં ને હું રાતે સુઈ નથી શકતી. ઇન્શાલ્લાહ તમારો વજીફો બતાવીશું બેન. ડોક્ટરી ઇલાજ તમારે ચાલુ રાખવાનો. હા. શુગર બુગર ચેક કરાવો છો? હા, બધું નોર્મલ છે, કશું છે નહીં. મને હાર્ટની ટ્રબલ છે. હા. ને આ માથા માટે તો હું 2 વીક પહેલા ગયેલી તો એ લોકોએ મને ખાલી ટેબ્લેટ દઈને ઘેર મોકલી દીધી. એ કઈ જવાબ નથી આપતા ને મને આ દુખાવો બહુ હેરાન કરે છે, મારાથી નીંદર બી નથી થતી. હા, ઇન્શાલ્લાહ કોઈ વજીફો તમને બતાવીશું, તમે જોતા રહેજો. હા, ઇન્શાલ્લાહ. જઝાકલ્લાહ. તમે પધાર્યા તે બદલ તમારો શુક્રિયા. ઓકે, અસ્સલામુ અલૈકુમ. જી, તો હુઝુર ગૌસે પાક રહેમતુલ્લાહ તાલા અલૈહ એ હંબલી મસલકના હતા અને આ બહારે શરીયતના 3જા ભાગમાં બિલકુલ 9મા પેજની ઉપર એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે નમાઝ વિશે ઉલમા અને સહાબાઈ કિરામના 2 ગ્રુપ છે. એક ગ્રુપ એવું કહે છે કે ભાઈ જાણી જોઈને નમાઝ કોઈ માણસ છોડી આપતો હોય તો એને મુસલમાન ના કહેવાય, એટલે આઉટ ઓફ ઇસ્લામ થઈ જાય. અને બીજો ગ્રુપનું કહેવું એવું છે કે ના એ સખત ગુનેગાર કહેવાય પણ એને આઉટ ઓફ ઇસ્લામ ના કહેવાય. તો એવી રીતને 2 ગ્રુપો બનેલા છે. તો હંબલી મસલક જે હઝરત ઇમામ અહમદ ઇબ્ન હંબલ તરફ આપણે સંબંધિત કરીએ છીએ તો તેમના મસલકમાં એવું જ છે કે માણસ જાણી જોઈને નમાઝ છોડી આપે તો એનાથી આઉટ ઓફ ઇસ્લામ થઈ જાય છે. તો બહારે શરીયતમાં એ વિશે લખવામાં આવેલું છે કે જાણી જોઈને નમાઝ તરક કરવી એ કુફર છે. અમુક સહાબાઈ કિરામ, એક્ઝામ્પલ અમીરુલ મોમિનીન ઉમર ફારૂક આઝમ અને અબ્દુર્રહમાન ઇબ્ન ઔફ, અબ્દુલ્લા બિન મસૂદ, અબ્દુલ્લા બિન અબ્બાસ, જાબિર બિન અબ્દુલ્લા, મુઆઝ ઇબ્ન જબલ, અબુ હુરેરા, અબુ દરદા રદિયલ્લાહુ તાલા અનહુમ નો મઝહબ આ જ છે કે એનાથી માણસ ઇસ્લામમાંથી નીકળી જાય. અને અઈમ્માએ કિરામ એટલે કે ઇમામો મુસ્તહિદો એમને એક્ઝામ્પલ આપે છે કે એક્ઝામ્પલ હઝરત ઇમામ અહમદ ઇબ્ન હંબલ, ઇસહાક ઇબ્ન રાહવિયા, અબ્દુલ્લા બિન મુબારક, ઇમામ નખઈ, એ લોકોનું મઝહબ પણ એ જ પ્રમાણે છે કે માણસ જાણી જોઈને નમાઝ છોડતો હોય અને કઝા કરતો હોય તો એ આઉટ ઓફ ઇસ્લામ થઈ જાય. હા, આપણા ઇમામ આઝમ રહેમતુલ્લાહ તાલા અલૈહ અને બીજા ઇમામો કે તે લોકો અને સહાબાઈ કિરામમાં વધુ પડતા લોકો એની તકફીર નથી કરતા, એટલે નમાઝ છોડવાવાળાને કાફિર નથી કહેતા. પણ ફરમાવે છે કે તો પણ શું અમુક સહાબાઈ કિરામ અને અમુક બુઝુર્ગોએ તો કીધેલું છે ને કે આદમી આઉટ ઓફ ઇસ્લામ થઈ જાય છે. તો પછી જે લોકોના નજદીક બેનમાઝી આઉટ ઓફ ઇસ્લામ થઈ જાય છે તેમાંથી હઝરત ઇમામ અહમદ ઇબ્ન હંબલ પણ છે અને હઝરત ગૌસે આઝમ મહિયુદ્દીન અબ્દુલ કાદિર જીલાની રહેમતુલ્લાહ તાલા અલૈહ પણ હંબલી મસલકના છે. તે હઝરત ઇમામ અહમદ ઇબ્ન હંબલને ફોલો કરતા હતા મસાઇલમાં.
તો તેમણે પણ ફતવો એવો જ આપેલો છે કે જાણી જોઈને જે નમાઝો છોડી આપે, કઝા કરી આપે, તે માણસ ઇસ્લામમાંથી નીકળી જાય છે અને ઇસ્લામમાં એનો કોઈ અમલ દખલ રહેતો નથી. તો ગૌસે પાક રહેમતુલ્લાહ તાલા અલૈહ, જ્યારે આપણને એમની સાથે એટલી બધી અકીદત છે તો આપણે તેમના ફરમાન તરફ પર ધ્યાન કરવું જોઈએ ના, કે એ તો કહેવા માંગે છે કે ભાઈ બે નમાઝી હોય તો એનો ઇસ્લામમાં કોઈ અધિકાર તો શું, એ તો મુસલમાન રહેતો જ નથી. તો પછી આપણે એ વર્તુળમાં રહીને ચાલવું જોઈએ કે ભાઈ કોઈના નજદીક પણ આપણી ઉપર કોઈ ફતવો એવો ના આવી શકે કે જેને લઈને આપણે ખરાબ બની જઈએ. તો ભલે આપણા ઇમામો કાફી નથી કહેતા, બીજા ઇમામો કહી રહેલા છે, તો એનાથી બચવા માટે ઉત્તમ ઇલાજ એ જ છે કે આપણે નમાઝની પાબંદી કરીએ તો દરેક ઇમામના નજદીક આપણે રાઈટ કહેવાઈશું, અને આપણે નમાઝ છોડી આપીએ તો સૌ લોકો આપણને ફાસિક કહેશે, સખત ગુનેગાર કહેશે, અલ્લાહને નારાજ કરનાર કહેશે, અને સમ આપણને કાફીનો ફતવો પણ આપી દેશે. તો એ બધાથી બચવા માટે નમાઝની પાબંદી કરવી જોઈએ. અને મુસલમાન જ્યારે અલ્લાહ અને રસૂલ પર ઈમાન લાવેલો છે તો એને તો આ કહેવું પણ ના જોઈએ કે તું નમાઝની પાબંદી કર, કારણ કે ભાઈ ઈમાન લાવ્યા એટલે આપણે અલ્લાહ અને રસૂલથી વાયદો કર્યો કે આપણે એમની રઝા પર રહીશું, એમની ચાહત પર રહીશું અને એમના ફરમાન પર અમલ કરીશું. એ બધો વાયદો કરીને આપણે મુસલમાન બન્યા છે. તો પછી આ બધી વસ્તુઓમાં અને ખાસ કરીને ફરઝ અને વાજિબની અદાયગીમાં મુસલમાન તરફથી કોઈ સુસ્તી અને કોઈ આળસ આવવી ના જોઈએ, બલકે આપણે દીન અને મઝહબ પર અમલ કરવા માટે તૈયાર અને તત્પર હંમેશા રહેવું જોઈએ. તો મને ઉમ્મીદ છે ઉમ્મા ચેનલના નાઝરીનથી કે તમે આ હદીસો સાંભળી અને તેની ઉપર તમે ઇન્શાઅલ્લાહ અમલ કરીને નમાઝની પાબંદી કરશો અને ઘરના લોકોને પણ પાબંદી કરાવશો. તો આપણે એક બ્રેક લઈએ અને પછી મુલાકાત કરીશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહુ. Your questions answered, sponsored by First for Compensation. Had an accident? Not your fault? Contact us today. Shadi Ummah, your #1 Islamic Marriage Bureau, and Ummah Global Relief, helping the needy around the world.